તો હવ ડાયરાને મારા રામે રામ થઈ ગયું મસ્ત મજાનું મોર્નિંગ અને સ્વાગત છે આપણા બધાનું નહીં તમારા બધાનું મારા વ્લોગમાં. અને આજ હતી કોલેજે રજા એ કાંઈ વાંધો નહીં તો આપણે વ્લોગ તો બનાવવાનો જ છે, કારણ કે આપણે લીધું છે કે શું કહેવાય શપથ લીધી એમ જય ભારત સાથે જણાવવાની કે હું રોજ વ્લોગ બનાવીશ એમ. સવારમાં હું તમને કાલે કીધું થોડુંક આમ તેમ હોય બધું, તો નાસ્તા પાણીની કરવાના છે તો એ કરી લઈએ. અને મારા પપ્પા ગયા હતા દ્વારકા સેવા દેવા કેમ્પમાં, તો એ આવી ગયા. હમણાં આપણે એનું રિવ્યૂ લઈ એનું શું શું ત્યાં કર્યું અને કેટલાક માણસો હતા ને બરાબર બધું. તો જોડાઈ રહ્યો વ્લોગમાં, આગળ દેખાડું. તો કીધું તું એમ મારા પપ્પા દ્વારકાથી આવી ગયા તો આપણે રિવ્યૂ લેવાનું છે, તો રિવ્યૂ લઈ લઈ. તો કાલે રાતે અમે 12 વાગે દ્વારકાથી રિટર્ન થઈ ગયા હતી. અને ભાઈ પબ્લિક હાલવા વાળું હતું કોઈ આમ આપણી અકલ કામ ન કરે કે આટલું પબ્લિક ને આટલું ઉત્સાહથી હાલીને જાય, એટલે હાલેથી હાલીને આવ્યા હોય છતાંય આપણું ડીજે વાગતું હોય એટલે હવા રાસ લે તમે એની વાત ન પૂછો. આપણને એમ થાય કે હમણાં ઉઠીને બેસીને તરત આ રાસ મહિનો લેવા ને અસર જ નહીં કે 250 કિલોમીટર કાપીને આપણે હાલીને આવ્યા હોય. અને અમે અહીંયા ત્રણ નાઇટ ને 2 દિવસનો કેમ્પ કરીએ દર વર્ષે. આજ 2014ની સાલથી. તેમાં લાઈવ જલેબી હોય, લાઈવ ગાંઠિયા વણેલા, સલાડ હોય, 9 જાતની આઈટમ નાખીને એમાં સલાડ બનાવી, ચા હોય, કોફી હોય, આવી બધી સેવા કરી માણસોને ખવડાવી પીવડાવી આરામ કરાવી અને આનંદ કરીએ. અને કાલે બપોરે પછી દ્વારકા ગયા. જોકે અમને ઠાકરના દર્શન કરવાનો કોઈથી ભાગ્યમાં વારો આવ્યો નથી, કારણ કે અમે અમારો કેમ્પ અને સમેળો બધું સંકેલીને નીકળીને તો 12-1 વાગી જાય. તો 12-1 વાગે મંદિરના દરવાજા બંધ થઈ ગયા હોય. પછી ગોમતીમાં સ્નાન કરવાનું અને ધજાના દર્શન કરી અને દ્વારકામાં ગમે તે કેમ્પ ચાલતો હોય એમાં જમી અને રિટર્ન નીકળી જાય તો રાતના 12 વાગે 1 વાગે રાજકોટ પહોંચી જાય. આવી રીતની અમારી આ 2014થી સેવા ચાલુ છે. કઈ જગ્યાએ તમારો કેમ્પ હોય? અમારો કેમ્પ આવે દ્વારકાથી 14 કિલોમીટર નજીક આવે અને તરખલા ગામ પાસે દેવભૂમિ દ્વારકા હોટલ નામની જગ્યા છે. હોટલ જોકે બંધ છે, દરબારની જગ્યા છે, એ અમને જગ્યા વાપરવા આપે છે. તો આવી રીતે કંઈક સેવાનું કામ કરીને મારા પપ્પા જ આવ્યા છે. અત્યારે પાછા જાય છે અહીંયા ઉડકોમાં એનું બધું ઓલું ફંકેલવાનું ને બધું કરવાનું છે. તો આંખમાં નીંદર ને એવું ભર્યું હોય. કાલના તો હોઈ ગયા હતા. ત્રણ રાતના ઉજાગરા હોય તો એમાં એક નીંદર કરીએ તો કેમ મેળે આવે. હા, અને મારે અત્યારે ગાડી ધોવાનું મુહૂર્ત આવ્યું છે તો હું જરા ગાડીને વોશ કરી નાખું. તો વ્લોગમાં જોડાઈ રહ્યો. હું જાઉં છું ત્યારે કૂતરાઓને રોટલા આપવા માટે. કૂતરાઓને બીજા જે તે નાના ઓલી ખિસકોલીને બધા હોય તો થોડું ઘણું ખાઈને આપણે ગાડી જો કેવી ભરી છે તો એ ધોવાની બહુ જાજી ભરી નથી, પણ આવી દેદું ધોઈ નથી ને તમે કીધું ધોઈ નાખું જરાક. હમણાં ધોવા આવવાની છે અને હું કૂતરાને દઈ દઉં રોટલાને. મારા પપ્પા જાય છે બહાર તો હમણાં મળું પાછું. તો આપણે ગાડી ધોવાનું શુભ મુહૂર્ત આવી ગયું. આપણે અહીંથી પાણી ભરવાનું અને ગાડી અહીં રાખી દીધી અને કેમેરાનું આપણી પાસે સ્ટેન્ડ છે તો સેટઅપ કરી નાખ્યું. આપણે ગાડી ધોઈ નાખી. અહીંથી વાર ચાલુ કરો. પેલા વાત ખાલી પાણીથી કુવાનો મારવાનો. નળી થોડી ચૂકી
ક્લિનિક પ્લસ શેમ્પૂ નબળું તો વાપરતા નથી. કચરો આપણે નાખશું કચરા પેટીમાં. બહુ સારામાં એ લોકો બોલાય અને હવે શુભ મુહૂર્ત કરું હું. શેમ્પૂ ને પાણી બે આપણે હલાવી નાખીએ. આપણે હેપી હોરી આનાથી કરશું. એમનામાં એટલી ચમકે વિચાર કરો ધોઈ રાખો એ પછી કેવી ચમકે. આ દીદી પછી પહેલી વાર જોઉં. એકવાર હાબુએથી ધોવાઈ ગઈ અને આની નીચે હજી કેટલો કચરો છે તો જો આની નીચે આ કેટલો કચરો છે. જો નકરી ધૂળ ધમાવ છે. ક્યારે ધોવાણી ન હોય ને તો આપણે પાછી ધોઈ નાખીએ. સેટઅપ આપણું વિખાઈ ન જાય એટલે આપણે સ્ટેન્ડ રાખ્યું હોય. આમાં એટલી ધૂળ થઈ ગઈ.
બહુ બધી મહેનત પછી આપણે ગાડીને વ્યવસ્થિત ધોઈ નાખીએ. તો થોડીક વાર સુકાય પછી આપણે કોરો કપડો મારી પાછી હતી ત્યાં રાખી દેવાય. તો કોઈને ગાડી ધોવડાવી હોય તો મારો સંપર્ક કરજો. મારા નંબર છે 9929999294. મોડું થયું તો 999. આપણે નાના હતા ત્યારે એવું બધું બોલતા, થોડું ભૂલાઈ ગયું પણ એ હાલે એવું કાંઈ ન હોય. અને જો હા હે ને આ વેસ્પાની ડેકી છે, આપણે પોતા કરવાની ડોઈ આવડે એના જેવડી છે. અત્યારની ગાડી આવે એમાં આમ લાંબી આવે અને આમ ઊંચી થોડીક ઓછી હોય, પણ આમાં એક હેલ્મેટ સમાઈ જાય અને માથે થોડી જાજી વસ્તુ સમાઈ જાય ને એવડું આ ખાલી આમ છે. જો તો ડેકી માટે જોતી હોય તો આ ગાડી લેવાય, બહુ સારી.